જો પોતાની પસંદગીના પાત્ર માટે પરિવારે પસંદ કરેલા પાત્રને ના કહેવાની હિંમત પરિવાર સામે ન થતી હોય તો એની સાથે સગાઈ કે લગ્ન કર્યા પછી એની હત્યા કરવાની હિંમત ક્યાંથી આવે છે? કેટલીક દુઃખદ ઘટનાઓમાં પ્રેમ નહીં પણ સંઘર્ષ ટાળવાની કાયર માનસિકતા, કોન્ફ્લિક્ટ અવોઇડન્સ, સમજદારીનો અભાવ, કોગ્નિટિવ ડિઝોનન્સ, પ્રેમાંધતા, ઓબ્સેસિવ લવ કે પેથોલોજીકલ લવ અને નૈતિક વિમુખતા, મોરલ ડિસેન્ગેજમેન્ટ જેવી માનસિક પ્રક્રિયાઓ કામ કરે છે. આમાં વ્યક્તિ પરિવારને ના કહેવાની હિંમત દાખવી શકતી નથી, પરંતુ મનમાં ને મનમાં પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવતી જાય છે અને ભાવનાત્મક આવેગ ઇમ્પલ્સિવ બનીને તરત પરિણામ મેળવવા માટે ગમે તેવા પગલાં ભરી શકે છે. યાદ રાખો, સાચો પ્રેમ હત્યા કરતા શીખવતો નથી, પણ સાચો પ્રેમ હિંમતપૂર્વક ના કહેતા શીખવે છે, પરિવાર સામે સાચું બોલતા શીખવે છે અને પોતાની જવાબદારી સ્વીકારવાની તૈયારી બતાડતા શીખવે છે. જે પ્રેમમાં અંતરાત્મા મરી જાય છે અને સ્વાર્થ જીવંત રહે છે, એ પ્રેમ માત્ર અંધ નહીં પણ ઘાતક પણ બની જાય છે.